સાઈડ ફેટ છે કે સાઈડ ફેટ ઓછું કરવું છે, કેમ ઓછું કરવાનું 5 ટિપ્સ બતાવું છું. વિડિયો એન્ડ સુધી જોઈ લેજો. અને વિડિયો સ્ટાર્ટ કરવાની પહેલા જય શ્રી કૃષ્ણ. મિત્રો, સાઈડ ફેટ મેઇનલી અહીંયા આ પોર્શનમાં આવી જાય અને ટાયર જેમ ફીલ થવા માંડી જાય, બરાબર? તો બહુ જ જણા સાઈડ ફેટ ઓછું કરવા સારું સ્ટ્રગલ કરે છે. તો આ વિડીયોમાં કમ્પ્લીટ એક્સપ્લેનેશન આપી, શું મિસ્ટેક કરો છો, શું કરેક્શન કરવાનું છે, શું ડાયટ કરવું પડશે, કે વર્કઆઉટ કરવું પડશે. તો પ્લીઝ વિડીયો એન્ડ સુધી જોઈ લેજો. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાની નહીં ભૂલતા. લેટ્સ ગો. દોસ્તો, તમે આ વર્કઆઉટ કરો છો, સાઈડ ક્રન્ચેસ કરો છો સાઈડ ફેટ ઓછું કરવાટાનું, તો આને પ્લીઝ સ્ટોપ કરી દો. શું કામ? એટલે આ કરવાથી સાઈડ ફેટ ઓછું નહીં થાય. શું કામ ખબર છે? સિમ્પલ એક્ઝામ્પલ. તમે કર્લ્સ કરે ત્યારે બાઇસેપ મસલ બિલ્ડ થાય છે ને, બરાબર? અહીંયા ફેટ જાય છે કે ના? સેમ થિંગ સાઈડ ક્રન્ચેસ કરે તો સાઈડ ફેટ ઓછું નહીં થાય, ઓબ્લિક મસલ બિલ્ડ થશે. સાઈડ ફેટ ઓછું કરવા સારું પહેલી વાત સાઈડ ક્રન્ચેસ કરવાનું છોડી દો. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સાઈડ ફેટ ઓછું કરવા સારું તમને કેલોરીઝ બર્ન કરવું પડશે. એટલે જમ્પિંગ જેક્સ, નહીં તો તમને વોકિંગ, સ્કીપિંગ, નહીં તો ટ્રેડમિલમાં વોક કરવાનું. આ બધું કરીને કેલોરીઝ બર્ન થશે. એમાંથી તમારું સાઈડ ફેટ ઓછું થશે. કેમ ખબર છે? ઓવરઓલ ફેટ જાય ત્યારે સાઈડ ફેટ ઓછું થશે. જેનેટિક ઉપર પહેલા હાથમાં ફેટ ઓછું થશે, નહીં તો ફેસમાં. જેનેટિક ઉપર ડિપેન્ડ થાય. ઓવરઓલ ફેટ ઓછું થવાટાને સાઈડની ફેટ પણ ઓછું થઈ જશે. સમજી ગયા? ફર્સ્ટ પોઈન્ટ, યુ નીડ ટુ બર્ન કેલોરીઝ, not perform side crunches. સેકન્ડ પોઈન્ટ, તમને એક કેલોરિક ડેફિસિટમાં ખાવું પડશે. કેલોરિક ડેફિસિટ એટલે તમને ઓવરઓલ બોડી વેઇટ નહીં તો ફેટ ઓછું કરવા કેટલું કેલોરીઝ ખાવું જોઈએ એને કેલોરિક ડેફિસિટ કરીને કે કેમ ગોતશો? પહેલા મેન્ટેનન્સ કેલોરીઝ ગોતીને એના પછી 400 કેલોરીઝ માઇનસ કરીને ખાવું પડશે. વેરી ઇમ્પોર્ટન્ટ. નહીં તો તમે શું પણ વર્કઆઉટ કરો, કાંઈ પણ કરો, ફેટ ઓછું નહીં થાય. ઓવરઓલ ફેટ ઓછું નહીં થાય તો સાઈડ ફેટ ઓછું નહીં થાય. તમને એક સેમ્પલ ડાયટની વિડીયો જોઈએ છે, ફૂલ ડે ઓફ ઇટિંગ, કમેન્ટ કરીને બતાવો. હું તમારી સારું ફૂલ ડે ડાયટની વિડીયો બનાવીશ. પોઈન્ટ નંબર 3, કેલોરિક ડેફિસિટ બસ નહીં થાય, એનર્જી સારું, રિકવરી સારું, પ્રોટીન ખાવું પડશે. પ્રોટીન એટલે સપ્લિમેન્ટ નહીં. તમને તમારી ડાયટમાં પનીર રહેવા દો, નહીં તો ચના રહેવા દો, સોયા ચંક્સ રહેવા દો, વે પ્રોટીન લેવા દો. કમ્પ્લીટ મિક્સ કરીને એટલીસ્ટ 1 ગ્રામ પર કેજી પ્રોટીન લેવું પડશે. યુ વિલ રિકવર. એમાંથી મસલ બિલ્ડિંગ સારું હેલ્પ થશે, તમે ફૂલ રહેશો. સો પ્લીઝ મેક શ્યોર તમારી બોડીને કેટલું જોઈએ આટલું પ્રોટીન લઈ લ્યો. કાંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરીને બતાવો પ્રોટીનની બારામાં. પોઈન્ટ નંબર 4, તમે કેલોરી ડેફિસિટમાં હોય ત્યારે હાઇડ્રેટ રહેવાની બહુ જ જરૂર છે. એટલે તમારે યુરિન ક્યારે પણ લાઇટ કલરમાં રહેવું જોઈએ, ડાર્ક ના રહેવાનું. તો યુ નીડ ટુ ડ્રિંક એટલીસ્ટ 3 to 4 liters ઓફ વોટર. તમે વેટ ટ્રેનિંગ કરતા હોય તો હજી પણ વધારે પીવું જોઈએ. તો પાણીને એવોઇડ નહીં કરતા, પાણીને એવોઇડ કરશો, ડિહાઇડ્રેટ થઈ જશો, વીક થઈ જશો અને તમે બિંજ ઇટિંગ કરશો. સમજી ગયા? તો પ્લીઝ મેક શ્યોર યુ ડ્રિંક ઇનફ વોટર ઇન યોર ડાયટ. ફાઇનલ પોઈન્ટ, ક્રેશ ડાયટ નહીં કરવાનું મિત્રો. ક્રેશ ડાયટ એટલે ખાવાનું છોડી દેવાનું, કાર્બ્સ કટ કરી દેવાનું. ક્રેશ ડાયટ કરવાનું એટલે avoiding everything નહીં. Please understand that balanced diet is the key. Balanced diet એટલે proper carbohydrates, proper protein, proper fiber, proper fat બધું રહેવું જોઈએ and micronutrients. એટલે જ કહું છું સેમ્પલ ડાયટ વિડીયો જોઈએ તો કમેન્ટ કરી બતાવો. તમે સારું ઇન ડિટેલ ડાયટની વિડીયો બનાવીશ. ઓકે, હોપફુલી તમને વિડીયો ગમ્યું હશે. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.